સુરતમાં વધુ એક ડિજિટલ એરેસ્ટનો કિસ્સો સામે આવ્યો છે। વેસુમાં ટીએમટી સ્કૂલ પાસેની સોસાયટીમાં રહેતા અને ઇલેક્ટ્રિકલ રિપેરિંગનો મોટા પાયે વેપાર કરનારા 61 વર્ષીય વૃદ્ધને 8 દિવસ સુધી ડિજિટલ એરેસ્ટનો શિકાર બનાવી ઠગ ટોળકીએ અધધ કહી શકાય તેમ 1,71,00,000 રૂપિયાની રકમ પડાવી હતી। જોકે હાલ પોલીસે ગુનો નોંધીને વૃદ્ધ પાસેથી કરોડો રૂપિયા પડાવનાર ટોળકીના બેને ઝડપી પાડી ગયા છે। સુરતમાં ફરી ડિજિટલ એરેસ્ટની ઘટના સામે આવી છે। વેસુ ખાતે રહેતા અને ઇલેક્ટ્રિકલ રિપેરિંગનો મોટા પાયે વેપાર કરતા 61 વર્ષીય વૃદ્ધને સાયબર ક્રિમિનલોએ ડિજિટલ એરેસ્ટનો શિકાર બનાવી 1,71 કરોડ રૂપિયા પડાવી લીધા હતા। વૃદ્ધ પાસે રોજે રોજ રૂપિયા માંગવામાં આવતા હતા। 9મા દિવસે વૃદ્ધે વધુ 28 લાખની રકમ આરટીજીએસ કરવા આપેલા યુટ્યુબ પર સાયબર ડિજિટલ ફ્રોડનો વિડીયો જોયો હતો, જેથી તેઓને ચીટિંગ ખબર પડી હતી। તાત્કાલિક વૃદ્ધે સાયબર ક્રાઇમની હેલ્પલાઇન નંબર 1930 પર ફરિયાદ કરી હતી। વૃદ્ધને શરૂઆતમાં ટ્રાઇબ વિભાગમાંથી બોલતા હોવાનું કહીને તમારા આધાર કાર્ડ પર 2 સિમ કાર્ડ એક્ટિવ થયેલા છે અને તમારા નામે બેંક ખાતું છે જેમાં મોટા પાયે નાણાકીય વ્યવહારો થયેલા છે, જે નરેશ ગોયલે મની લોન્ડરિંગ અને ફ્રોડમાં ઉપયોગ થયેલા છે। ઠગ ટોળકીએ વૃદ્ધને કહ્યું કે તમારે દર 2 કલાકે અમને રિપોર્ટિંગ કરવાનું રહેશે, સાથે સવારે ગુડ મોર્નિંગ અને રાતે ગુડ નાઇટનો મેસેજ પણ કરવાનો રહેશે। સાથે વૃદ્ધને કુટુંબના સભ્યોની સંખ્યા અને બેંકમાં કેટલું બેલેન્સ તેમની મિલકતો બાબતે વાત કરી હતી। આ જ રીતે આરબીઆઈનો લેટર મોકલ્યો અને તેમાં 17 ફરિયાદો અને સુપ્રીમ કોર્ટમાં 2 વોરંટ ઇસ્યુ પણ થયા છે। બીજો વોરંટ જ્યાં સુધી પૂર્ણ ન થાય ત્યાં સુધી તમારી સંપત્તિ અને બેંક ખાતું ફ્રીઝ કરાશે અને તમને જેલમાં મોકલવામાં આવશે। પછી ઠગ ટોળકીએ પૈસા પડાવવા ઓપ્શન આપ્યો હતો। વૃદ્ધે મહેનત મજૂરી કરીને કમાયેલી કરોડો રૂપિયાની રકમ માત્ર 8 દિવસમાં જ ગુમાવી દીધી હતી। 25-30 વર્ષ પહેલાં વૃદ્ધે શેરબજારમાં મોટું રોકાણ કર્યું હતું। જીવનભરની જમા કરેલી રકમ ઠગ ટોળકીએ પડાવી લીધી હતી। મુંબઈના સ્ટેમ્પવાળા લેટર પર સીબીઆઈને એગ્રીમેન્ટના 4 શરતો લખી હતી, જેમાં આ કેસ વિશે કોઈની પણ જાણ કરીશ તો આઈપીસીનો ગુનો નોંધાશે, સાથે રહેઠાણ કે દેશ છોડી શકાશે નહીં, અન્યથા ભાગેડું જાહેર કરાશે। અમારે નાણાકીય એકાઉન્ટ ફ્રીઝ કરી રાજ્ય સરકારને સોંપવામાં બંધાયેલ છે। આવો બીજો લેટર મોકલ્યો જેમાં નરેશ ગોયલ સામે ફ્રોડનો સીબીઆઈમાં 6.8 કરોડનો કેસ દાખલ છે, જેમાં 6 સપ્ટેમ્બરે 247 બેંક ખાતા અને અન્ય સંચારના સાધનો કબજે કરવામાં આવ્યા છે। 4 શરતો સાથે વૃદ્ધને એવી ચીમકી આપી કે જો આ રકમ રિકવરી ન થાય તો અને તમે કોઈને જાણકારી આપી ગુપ્તતાનો ભંગ કરશો તો મોતની સજા થશે તેમ કહ્યું, જેથી આ બધી વાતોને ધ્યાને લઈને તાત્કાલિક સાયબર ક્રાઇમની ટીમે તપાસ હાથ ધરી હતી અને વૃદ્ધને ડિજિટલ એરેસ્ટ કરી શિકાર બનાવનાર ટોળકીના બેને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે। સૌપ્રથમ આપણે વાત કરીએ તો સુરતના એક 61 વર્ષના જે રિટાયર્ડ કાકા છે એમને આ લોકોએ વોટ્સએપથી કોન્ટેક્ટ કરવામાં આવ્યો હતો અને તમારા આધાર કાર્ડના આધારે બોગસ સિમ ઇસ્યુ થયું છે અને આ સિમના આધારે અલગ અલગ ટ્રાન્ઝેક્શનો એકાઉન્ટો બેંકોમાં એકાઉન્ટ ખોલ્યા છે અને ટ્રાન્ઝેક્શન થયા એવી રીતે ડરાવી અને અંદાજે 15 દિવસ સુધી વોટ્સએપથી અલગ અલગ ટાઈમ ઉપર એને ડિજિટલ એરેસ્ટ કરવામાં આવ્યા હતા અને એમની પાસેથી 1,71,00,000 જેટલી રકમ પડાવી લેવામાં આવી હતી। આ ગુનાની તપાસ દરમિયાન સુરત સાયબર ક્રાઇમ સેલ દ્વારા એક મુકેશ પટેલ અને મેહુલ પટેલ આ બંનેને અમદાવાદથી ધરપકડ કરવામાં આવી છે। આ લોકોની અલગ અલગ 3થી વધુ ફરિયાદો આ લોકો ઉપર દાખલ થયેલી છે, જેમાં પાટણ અને તામિલનાડુ રાજ્યમાં પણ આ લોકો વિરુદ્ધ ગુના નોંધાયેલા છે અને આ લોકોની ધરપકડ કરી અને વધુ પૂછપરછ ચાલુ છે। આમાં 8 લાખ જેટલા એકાઉન્ટમાં પૈસા ફ્રીઝ પણ કરવામાં આવ્યા છે। વધુમાં વૃદ્ધને ડિજિટલ એરેસ્ટ કરી કરોડો રૂપિયા પડાવનાર સાયબર ક્રિમિનલોની ટોળકીએ વિરુદ્ધ અગાઉ પણ અનેક ગુનાઓ નોંધાયા હોવાનું સામે આવ્યું છે। બ્યુરો રિપોર્ટ, રિટર્ન રેડિયો।